हेलो हाय नमस्ते केम छो। तो नवा विडियो साथे હું આવી ચૂકી છું અને આજે પાછા બનાવવાના છે કુકરમાં ઉબાડ્યું। તો સૌથી પહેલા જે કુકર છે તો એને લેપવા જઈ રહ્યા છીએ, તો ચાલો લઈ જાઉં। આ રહી માટી રહી, તો ડાયરેક્ટ જ કાઢીને અંદર પાણી નાખેલું જ છે, તો થોડી નાખી દઈએ અને આને મસ્ત મિક્સ કરી દઈએ। તો કુકર આખું આપણું લેપાઈ ગયું છે। હવે ઢાંકણની વાળી ઢાંકણમાં આ પોર્શન બંને છોડીને એ કરવાનું હોય છે, તે પણ કરી દઈએ। તો આપણું ઢાંકણ સારી રીતે લીપાઈ ગયું છે અને આ પોર્શન છોડી દીધું છે। હજી એકવાર સાફ કરી લઈશું, કારણ કે લાસ્ટ ટાઈમ એવું થયું હતું કે જે ઢાંકણ હતું એમાંથી હવા નથી નીકળી શકી, તો થોડુંક કાચું રહી ગયું હતું। તો આ છે મારું ક્યુટ ગાર્ડનમાં એક લાગેલું છે રીંગણું। હવે આને આટલામાં જ હું હાર્વેસ્ટ કરી લેવાનો વિચાર છે। કરી લો કે ના કરું કે ના કરું, કરી લઉં તો સારું। આને આપણે કટ કરી દઈએ। નાનું નાનું રીંગણું કટ કરી લીધું, યે પેલું રીંગણું। અને અહીંયા જો બીજું આવું વસ્તુ લાગ્યું છે, લસણ અને આ બધું છે જે તમે જોઈ શકો છો। આમાં લાગ્યા છે મરચું। તો આ છે ઉબાડિયાની કોલાર, જે સ્પેશિયલી સુરત છે કે પછી દાહોદ ગોધરા સાઈડ છે એ બાજુ મળતી હોય છે। ધેન આ છે પાપડી, જે બી સુરતથી જ આવી છે। આ બટાકા, શક્કરિયા અને હું નાખું છું રીંગણ, અને આ થોડાક મોટા છે, બધાના પીસ કરવાના છે। તો આ બધી શાકભાજીઓ છે જેને આપણે હવે કટ્સ લગાવવાના છે। આ છે એ બાર્બી અને બની લોકના છે, એટલે એમાં કોઈ પણ જાતના મસાલા નથી લગાવવાના, એટલે એને થોડાક કટ્સ લગાવીને જેથી કરીને ચડી જાય આમ જ મૂકી દેવાના છે। જો આમાં કોઈ બી મસાલો ભરવાતી નથી, કારણ કે આ લોકોને બી બહુ ભાવે છે મારા ચુમ્મુને, તો બધામાં કટ લગાવી દઈશું। અને આ જે શક્કરિયા છે એમાં પણ જે ખરાબ પીસ હશે એ કાઢી લઈશું, અને બેઠા આને રાઉન્ડ કટ્સ લગાવતા જશું। કયું રીંગણ છે, જેને વિડીયો જોયો હોય એને ખબર હશે કે આ કયું રીંગણ છે। તો જે રીંગણ છે એમાં આપણે 4 ભાગ કરી દઈશું, અને જો કેવું રીંગણ છે યાર, મસ્ત મજાનું, કે આ સ્પેશિયલી મારા ગાર્ડનનું રીંગણ છે અને આ વખતેનું પહેલું હાર્વેસ્ટ છે। તો 4 ચીરા કરી દીધા છે। અને શક્કરિયામાં આપણને સુરતથી જ મંગાવ્યા છે, કારણ કે પેલી વખતે અહીંયાના શક્કરિયા મજા નથી આવી। અને આ શક્કરિયામાં બી તમે આવી રીતે। તો હવે આપણે મસાલા કરી લઈએ। આદુ, મરચાં, લસણ, ધાણું, લીલું લસણ, આ બધું મિક્સ છે આમાં। અને ત્યારબાદ આપણે એમાં નાખી દઈશું લાલ મરચું પાવડર, ત્યારબાદ હળદર પાવડર, કારણ કે જેનાથી મસ્ત મજાનો કલર પકડાઈ જાય અને ખાવામાં પણ બહુ હેલ્ધી હોય છે। અને લીલી હળદર હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો। ત્યારબાદ ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો અમારો હોમમેડ છે, તેનો તો કંઈ અલગ જ ટેસ્ટ આવતો હોય છે। આમાં મેં આખું મીઠું લીધેલું છે, જે અલગ જ ટેસ્ટ આનું વધારતું હોય છે। ત્યારબાદ આપણે લીંબુને પણ નાખી દઈશું, જેથી કરીને લીંબુની ખટાશ પણ આમાં બેલેન્સ થઈ જાય। અને ત્યારબાદ મિક્સ કરતાં થોડું ડ્રાય પોર્શન જોવા મળશે, કારણ કે હજી આપણે આની અંદર તેલ નથી ઉમેર્યું। તો તેલ ઉમેર્યા બાદ પણ હું તમને ટેક્સચર બતાવી દઈશ, અને તેલ વગર ટેક્સચર કેવું દેખાય છે તમે જોઈ શકો છો। અને આપણે હવે તેલ ઉમેર્યા બાદ મેં આમાં સિંગ તેલનો યુઝ કર્યો છે, પણ તમે તમારા સ્વાદ અનુસારના તેલનો યુઝ કરી શકો છો। અને આમાં તેલનું બહુ જ ઓછું પ્રમાણ હોય છે, જેથી કરીને આ ટોટલી વસ્તુ હેલ્ધીમાં જતી રહે છે। તો આમાં મને થોડું લીંબુ ઓછું નાખતું હતું, તો મેં થોડું હજાયું વધારે નાખી દીધું, અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે। અને થોડુંક ટેસ્ટ બી કરતા જઈએ, કરવાના ટેસ્ટ તીખું થયું। ત્યારબાદ દબાઈને મસાલો ભરવાનો।
આવી રીતે દબાઈને મસાલો હું તો ભરું છું, જેથી કરીને મસાલો સરખી રીતે આવી જાય. હજુ સુરણ, રતાળું એવું બધું નાખતા હોઈએ છીએ, પણ આપણે નહીં નાખતા આમાં, કારણ કે મને નહીં ભાવતું. અને રીંગણમાં તો સૌથી વધારે એક્સ્ટ્રા મસાલો ભરું હું. તો ત્યારબાદ આપણે કુકર લઈ લીધું છે. આજુબાજુ જે માટીનો લેપ કરેલો હતો તે તો તમે જોયું જ. ત્યારબાદ આવી રીતે કોલાને મૂકતા જઈશું અને સારું એવું લેયર બનાવી દઈશું, જેથી કરીને જે પાંદડાઓ હોય, જેની અંદરનું પાણી હોય તે સારી રીતે આપણા શાકભાજીની અંદર મળે અને સારી રીતે જે આપણા શાકભાજી છે બફાઈ જાય. અને આની એ જ મોનોપોલી હોય છે કે કોલારમાં રહેલું પાણીથી શાકભાજી બફાતા હોય છે. આમાં એક ટીપું પાણીનું નથી પડતું, જેથી કરીને પાંદડા પણ કોલારના ધોવામાં નથી આવતા, કે એમાં પણ પાણીનો ભાગ હોય અને પાણી આવે. જે ટેસ્ટ હોય છે એ આખો કોલારનો જ ટેસ્ટ હોય છે. અને કોલાર એક એવી વનસ્પતિ છે જે ગામડાઓમાં મળતી હોય છે. ગામડામાં એટલે કે સુરત છે, દાહોદ છે, એ સાઈડના ગામડામાં મળતી હોય છે અને બહુ જ હેલ્ધી વર્ઝન સાથેની હોય છે. હેલ્થના પણ ઘણા બધા બેનિફિટ્સ હોય છે. તો અહીંયા મેં રીંગણા, શક્કરિયા, બટાકા બધું જ ગોઠવતી ગઈ છું અને એને સારી રીતે મૂકી દીધા છે. ત્યારબાદ પાપડીનું પણ લેયરિંગ કરી દીધેલું છે અને કોલાને આજુબાજુથી સારી રીતે મૂકતી જાઉં છું. અગર જો આપણે માટલામાં બનાવતા હોય તો માટલામાં બી એવી રીતે જ કરી શકીએ છીએ કે લેયર બાય લેયર તમે ગોઠવતા જાઓ અને ત્યારબાદ કોલારને અને શાકભાજીને સારી રીતે મૂકતા જાઓ, જેથી કરીને કોલારનું જે રસ હોય છે, જે એની અંદરથી છૂટું પડતું હોય તે એક એક શાકભાજીની અંદર જાય અને ઉબાળિયાનો ટેસ્ટ જે હોય છે તે ઉભરાઈને આવે. અને હા, હું આજે અજમો નાખતા ભૂલી ગયેલી હતી, તે જે મેં ઉપરથી એડ કરેલો છે, કારણ કે પછી યાદ આવ્યું કે જળબડાટમાં ગડબડાટ એવું થઈ જતું હોય છે, તો અજમો ભૂલી ગયેલી હતી. તો ત્યાર પછી નાખી અને મેં પાછું પાપડીમાં તો મિક્સ થઈ ગયું, પણ શાકભાજીમાં ઉપરથી થોડું ઘણું નાખવું પડ્યું. અને આ જે પ્લેન બટાકા છે તે અમારા બારબી બની અને ગોલુ મહારાજના છે. ગોલુ બી મારો ખાય છે, એટલે એ પણ મસ્ત એન્જોય કરે છે. અમારે ત્યાં બધું જ વસ્તુ ખાય છે એ લોકો. અને આ લોકોને જો અગર તીખું બી આપી દીધું હોય ને તો તીખું બી ખાય છે, પણ હું એ લોકોના માટે સ્પેશિયલી આવી રીતે મૂકતી હોઉં છું ઉપર, જેથી કરીને એ લોકો મસ્ત એન્જોય કરીને ખાય. અને હવે પછી કદાચ વિડીયોમાં લઈશું ને ત્યારબાદ આ કુકરનું જે ઢાંકણ છે એને બંધ કરી દઈશું. ઉપરની જે 3 પાપડી મૂકવાની હતી એ મૂકી દીધી, એટલે એ ચડી જશે તો તમામ ઉંબળિયું જે હોય છે તે આપણું ચડી જાય. અને મારાથી બંધ નહોતું થતું, વધારે જ ભરાઈ ગયેલું હતું, પણ કંઈ નહીં, આપણે છેલ્લે ફાઇનલી મહેનત કરીને બંધ કરી દીધું. અને આપણે ગેસ પર મૂકી દઈશું 35 થી 40 મિનિટ માટે, અને ત્યાર સુધી આપણે બીજા કામ કરીશું. અને જોઈ શકો છો પાપડી ચડી ગઈ છે, આમ જ ખબર પડી જાય છે. તો હવે ફટાફટ કાઢી દઈએ. ગરમા ગરમા ઉભાડ્યું તૈયાર છે અને ખાવાવાળા લોકો પણ તૈયાર છે. એ લોકોનો આવી રહ્યો જો બધું મસ્ત ચડી ગયું છે અને આપણે બી કાઢી લઈએ. તો ગરમા ગરમ ઉબાડ્યું આવી ગયું છે અને ચોખ્ખાનો રોટલો અને આમ જો આમ રીંગણાનો મસાલો સાથે ચટણી. શું વાત છે યાર, શું ટેસ્ટી છે. તમે બધા પણ ખાજો અને કમેન્ટ જરૂરથી કરજો કે કેવું લાગ્યું. મને બીજા મેં કશું જોતા વિડીયોઝ. બાય બાય.